વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી રિવિઝનના તબક્કે યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગની ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે યુનિટ 2ની ચર્ચા કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે યુનિટ 3ની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ વોટ વેર યુ ડુઈંગ યુનિટ 3. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. હવે અહીંયા પહેલાં તો મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામ મેળાની મુલાકાત લીધી, ગામ મેળો જોયો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોની વાત થાય છે, કોણ કહે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ એક લેટર છે અને આ લેટર એ ટીના દ્વારા લખવામાં આવે છે. ટીના એ એની મિત્ર મીનાને, જે ભુજમાં રહે છે, એને આ પત્ર લખે છે. ટીના એ એક ગામ મેળો અને એક ટ્રેડ ફેર, જે વ્યાપારી મેળો છે, એની મુલાકાત લીધી હોય છે. એના વિશે એ એની મિત્ર મીનાને અહીંયા પત્ર લખીને જણાવે છે. તે આગળ આપણે પાઠમાં આપણે જોઈ ગયા હતા કે મીનાએ પણ ધોળાવીરાની મુલાકાત લીધી હતી. એના વિશે મીના એ ટીનાને જણાવે છે. તો હવે આપણે આ પેરેગ્રાફમાં જોઈએ તો અહીંયા કહે છે, પહેલાં તો મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેના એક ગામ મેળો જોયો. ત્યાર પછી કહે છે, વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. અમે ત્યાં એક ઓટો રિક્ષામાં ગયા. દેર વોઝ 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. હવે અહીંયા કહે છે કે એ નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં સાંજે પહોંચ્યા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. હવે 2 મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન એ લોકોથી ભરચક હતું. હવે આપણે એના પ્રશ્નોની વાત કરીએ. વિચ ફેર ડીડ ટીના વિઝિટ નિયર હાલોલ? તો એનો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો? વિઝિટ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. તો વિલેજ ફેર, વિલેજ ફેરની મુલાકાત લીધી ક્યાં? હાલોલ અને પાવાગઢની વચ્ચે. તો અહીંયા શું આવશે? ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. આગળનો પ્રશ્ન છે, હાઉ ડીડ ટીના ગો ટુ ધ વિલેજ ફેર? વિલેજ ફેરમાં કઈ રીતે જાય છે? તો જવાબ આવશે, ટીના વેન્ટ ટુ ધ વિલેજ ફેર ઇન એન ઓટો રિક્ષા. ઇન એન ઓટો રિક્ષા. ત્રીજો પ્રશ્ન, વિથ હુમ ડીડ ટીના વિઝિટ ધ વિલેજ ફેર? તો ટીના કોની સાથે વિલેજ ફેરની મુલાકાત લે છે? ટીના વિઝિટેડ વિલેજ ફેર, ધ વિલેજ ફેર વિથ અહીંયા આપ્યું છે હર પેરેન્ટ્સ. બરાબર. વેન ડીડ દે રીચ ધેર? તો અહીંયા જવાબ થશે, દે રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ. દે રીચ ધેર ઇન ધ ઇવનિંગ. આગળ પ્રશ્ન જોઈએ વિકલ્પવાળા. વેન ડીડ દે ગો ટુ ધ ફેર? તો અત્યારે જ આપણે જોયું મેળામાં ક્યારે જાય છે? ઇન ધ ઇવનિંગ. તો અહીંયા ઇવનિંગ આવશે. હાઉ મેની ટેમ્પલ્સ વેર ધેર આઉટસાઇડ ધ વિલેજ? કેટલા મંદિર હતા? તો અહીંયા છેલ્લે આપ્યું છે આ રહ્યું 2 ટેમ્પલ્સ. બરાબર. તો અહીંયા કેટલા આવશે? 2. જવાબ આપણો આવશે બી. બરાબર. હવે આપણે આગળના પેરેગ્રાફની વાત કરીએ. ધેર વેર મેની શોપ્સ, toy shops, sweet shops and a colorful bazaar of household items. હવે અહીંયા કહે છે ત્યાં ઘણી દુકાનો હતી, રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને ઘર વપરાશની ચીજોની રંગીન બજાર ત્યાં હતી. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. હવે અહીંયા કહે છે કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. આગળ કહે છે, they were looking at a small plane. તેઓ શું જોઈ રહ્યા હતા? તો ભાઈ તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. The
શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. હવે દુકાનદાર શું કરી રહ્યો હતો? દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. બાળકો શું કરતા હતા? તો બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. હવે આપણે એના પ્રશ્નની વાત કરીએ. તો એમાં પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ટીના સી એટ ધ વિલેજ ફેર? વિલેજ ફેરમાં ટીનાએ શું જોયું? તો જવાબ આવશે ટીના સો ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ એટ ધ વિલેજ ફેર. વિલેજ ફેર છેલ્લે આવશે, એટ ધ વિલેજ ફેર છેલ્લે આવશે. ટીના સો toy shops, sweet shops and a colorful bazaar of household items at the village fair. What were the children looking at? બાળકો શું જોઈ રહ્યા હતા? The children were looking at a small શું હતું? toy plane. toy plane ને જોઈ રહ્યા હતા. What shows that ધ ચિલ્ડ્રન વેર હેપી? અહીંયા શું આ પેરેગ્રાફમાં શું બતાવે છે કે બાળકો ખુશ હતા? એવું તો કયું સેન્ટેન્સ છે? તો જવાબ આવશે ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય. ઓકે, આપણે અહીંયા લખીએ ધ ચિલ્ડ્રન લાફ્ડ એન્ડ ક્લેપ્ડ લાઉડલી. લાફ્ડ એન્ડ ક્લેપ્ડ લાઉડલી, કે અહીંયા આપણે આ રીતે લખીએ ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. ફૂલ સ્ટોપ. These shows that they were happy. These shows that they were happy. હવે વિકલ્પવાળા પ્રશ્નની વાત કરીએ. Where were the children standing? બાળકો ક્યાં ઊભા હતા? બાળકો ક્યાં ઊભા હતા? At the toy shop. બરાબર, ક્યાં ઊભા હતા? ટોય શોપ પર. What were the children looking at? શું જોઈ રહ્યા હતા? ટોય પ્લેન. બરાબર, ટોય પ્લેન જોઈ રહ્યા હતા ને. આગળ ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા, તો બાળકો શું કરી રહ્યા હતા? લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ. લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ. બરાબર. હવે આપણે આગળના પેરેગ્રાફની વાત કરીએ. વી ઓલ્સો સો અ મેરીગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. હવે અહીંયા કહે છે અમે નાનું ચકદોર અને મોટું ચકદોર પણ જોયું. અમે નાનું ચકદોર અને મોટું ચકદોર પણ જોયું. ધ મેરીગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. હવે અહીંયા કહે છે કે ચકદોર ખૂબ જ નાનું હતું, એટલે કે મેરીગો રાઉન્ડની વાત કરે છે, પણ મોટું ચકદોર ખરેખર ખૂબ મોટું હતું. હવે આગળ વાત કરે છે ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. એટલે કે અહીંયા કહે છે સ્થળ પર ખૂબ જ ઘોંઘાટ હતો. સ્થળ પર ખૂબ જ ઘોંઘાટ હતો. ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. હવે અહીંયા કહે છે ત્યાં ઘણા લાઉડ સ્પીકર્સ પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ, એટલે કે મોટા ચકદોર પર ઘણા બાળકો હતા. આગળ કહે છે દે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. હવે તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. વી સો અ જગલર ટુ. અમે એક જાદુગરને પણ જોયો. હી વોઝ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. ઇટ વોઝ વન્ડરફુલ. હવે અહીંયા કહે છે કે તે 5 દડાનો ખેલ કરી રહ્યો હતો, બતાવી રહ્યો હતો, અને બધા દડાને હવામાં રોકી રાખતો હતો. તે ખેલ અદ્ભુત હતો. તે ખેલ અદ્ભુત હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના પેરેગ્રાફની વાત કરીએ. બરાબર. તો એમાં પહેલો પ્રશ્ન છે વોટ વોઝ ધ જગલર ડુઈંગ. જગલર શું કરી રહ્યો? જગલર એટલે શું? જાદુગર. The juggler was playing with 5 balls. The juggler was playing with 5 balls and was keeping all of them in the air. And was keeping all of them in the air. બરાબર. આગળનો પ્રશ્ન છે what were the children doing. બાળકો શું કરી રહ્યા હતા? The children were
The children were shouting in excitement. Shouting in excitement. હવે એના વિકલ્પોવાળા પ્રશ્નોની વાત કરીએ આપણે. What did they see? તેઓએ શું જોયું? તો મેરીગોરાઉન્ડ એન્ડ જાયન્ટ wheel. મેરીગોરાઉન્ડ અને જાયન્ટ wheel. The loudspeakers were playing. શું વગાડી રહ્યા હતા? ફિલ્મ સોંગ્સ. બરાબર. What were the children in the giant wheel doing? જાયન્ટ વ્હીલમાં બેસેલા બાળકો શું કરી રહ્યા હતા? Shouting in excitement. Shouting in excitement. What was the juggler doing? juggler શું કરી રહ્યો હતો? juggler તો ભાઈ playing with 5 balls. playing with 5 balls. બરાબર. વન્ડરફુલનો મતલબ શું થાય? તો વન્ડરફુલનો મતલબ થાય છે ગ્રેટ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પેરેગ્રાફની વાત કરીશું. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. હવે અહીંયા કહે છે થોડા દિવસો પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી. ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. હવે એ શાળાનો પ્રવાસ હતો. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા. બરાબર. હવે આગળ કહે છે વી વેન્ટ બાય અ બસ. અમે ત્યાં બસમાં ગયા હતા. આગળ કહે છે ધેર વોઝ નો એન્ટ્રી ફી. ત્યાં પ્રવેશની ફી ન હતી. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. હવે અહીંયા કહે છે આખું મેદાન એ વિશાળ સ્ટોલ્સથી ભરેલું હતું. There were many stalls of electronic goods like TV, VCR and music system. હવે અહીંયા કહે છે કે અહીં ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોલ્સ હતા. આગળ કહે છે The girls on the counters were well dressed. હવે અહીંયા કહે છે કે કાઉન્ટર્સ પરની છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી. એટલે કે વ્યવસ્થિત કપડાં પહેરીને ત્યાં ઊભી હતી. They were answering the questions of visitors with a smile. અહીંયા તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તરો એ સસ્મિત આપી રહી હતી. મીન્સ હસતા હસતા તેઓ જે પણ કોઈ મુલાકાતી આવતા તેમના પ્રશ્નોના જવાબ આપતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના પ્રશ્નોની વાત કરીએ. વેર વોઝ ધ સ્કૂલ ટ્રીપ? સ્કૂલ ટ્રીપ ક્યાં હતી? તો કે ભાઈ ધ સ્કૂલ ટ્રીપ વોઝ ટુ અ ટ્રેડ ફેર એટ વડોદરા. ફરીથી રિપીટ કરું છું. ધ સ્કૂલ ટ્રીપ વોઝ ટુ અ ટ્રેડ ફેર એટ વડોદરા. હાઉ ડીડ ધ ચિલ્ડ્રન ગો ટુ ધ ટ્રેડ ફેર? બાળકો એ ટ્રેડ ફેરમાં કઈ રીતે ગયા? તો ધ ટ્રેડ ફેર વેન્ટ ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ ટ્રેડ ફેર બાય અ બસ. The children went to the trade fair by a bus. Was there any entry fee at the trade fair? તો entry fee હતી? તો કે ના. No. There was no entry fee. No, there was no entry fee at the trade fair. બરાબર. What stalls were there at the trade fair? તો ટ્રેડ ફેરમાં દુકાનની વાત કરે છે. There were stalls of electronic goods. There were stalls of electronic goods like TV, VCR and music system. બરાબર. આગળનો છેલ્લો પ્રશ્ન છે અહીંયા. What were the girls on the counter doing? કાઉન્ટર પર ઊભી રહેલી છોકરીઓ શું કરતી હતી? The girls on the counter were answering the question of visitors with a smile. બરાબર. હવે આપણે એના વિકલ્પવાળા પ્રશ્નની વાત કરીએ. There was a ખાલી જગ્યા at વડોદરા. વડોદરામાં શું હતું? તો ટ્રેડ ફેર. બરાબર. ડી આવશે.
આમાંથી કયું સેન્ટેન્સ ખોટું છે? તો વી વેન્ટ ડેર ઓન સેટરડે. ક્યારે જાય છે? અહીંયા તો આપણા પેરેગ્રાફમાં આપેલું જ છે, બરાબર. અહીંયા કહે છે વી વેન્ટ ડેર ઓન સન્ડે, બરાબર. તો આ વાક્ય ખોટું છે. અહીંયા વી વેન્ટ ડેર ઓન સેટરડે એ ખોટું છે. આગળનો પ્રશ્ન, વોટ વોઝ ધ એન્ટ્રી ફી? તો એન્ટ્રી ફી નહીં હતી એટલે નો એન્ટ્રી ફી. આપણો જવાબ આવશે ડી. ધ ગર્લ્સ વેર એન્સરિંગ ધ ક્વેશ્ચન વિથ અ સ્માઇલ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 4 પેરેગ્રાફની વાત કરી ગયા, બરાબર. આ પેરેગ્રાફ અને એના પ્રશ્નો છે, બરાબર. હવે આપણે આગળ નવા પેરેગ્રાફ સાથે મળીશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.